નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે કાંકરેજ તાલુકાના રાજકારણમાં હવે વર્ચસ્વની લડાઈ ચાલુ થઈ ગઈ છે. ભાજપ જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને પૂર્વ બનાસ બેંકના ચેરમેન અને માર્કેટ યાર્ડ થરાના ચેરમેન અરદાભાઈ પટેલ બંને આમને સામને આવી ગયા છે. બંને કેમ આમને સામને આવી ગયા, એનાથી ભાજપને શું નુકસાન પડી શકે છે અને આવનારા સમયની અંદર કાંકરેજ તાલુકાની અંદર ભાજપનું પતન કેવી રીતે થઈ શકે છે, નિશ્ચિત થઈ ગયું છે, એના વિશે આજે આપણે ખૂબ જ ડિટેલમાં વાતચીત કરવાના છે. એટલે વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. આપ મારી વિડીયોની અંદર જોડાયેલા રહેજો. આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા નવા વિડીયો બનાવતો. તો નમસ્કાર મિત્રો, આપણે વાત કરીએ અને શરૂઆતથી જ વાતચીત કરીએ તો અત્યારે બનાસકાંઠાનું સંપૂર્ણ રાજકારણ ગરમાવ્યું છે અને સંપૂર્ણ રાજકારણ ગરમાવ્યું છે તેની સાથે સાથે કાંકરેજની અંદર પણ ક્યાંક વર્ચસ્વની લડાઈ ચાલુ થઈ ગઈ છે. થરા માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે અરદાભાઈ પટેલ આજ દિવસ સુધી સ્થાયી હતા. એમને અત્યારે હટાવીને એ જગ્યાએ કસ્ટોડી નિમી અને કસ્ટોડીઓને બેસાડી દેવામાં આવ્યું છે અને કસ્ટોડીઓને એટલે માટે વહીવટી અધિકારીને બેસાડવામાં આવ્યો છે કે જે વહીવટ થયો, વહીવટ એટલે કોના શાસનમાં થયો, જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 20-25 વર્ષથી વહીવટ થયો, એ વહીવટમાં ક્યાંક ને ક્યાંક કશું કે એવું ગોતી શકીએ કે જેથી ચૂંટણી લાવીને આપણે અરદાભાઈને દબાવીને ત્યાં જીતી શકીએ. પરંતુ અહીંયા શાક દાવ પર ભાજપની પણ લાગેલી છે અને સાથે સાથે અરદાભાઈની લાગેલી છે. અને આ બેટરની વચ્ચે સૌથી મોટી વસ્તુ એ આવી રહી છે કે કીર્તિસિંહ વાઘેલાએ જાણે ઉડતું પકડી અને અરદાભાઈ સામે આવી ગયા હોય એ રીતે બંને આમને સામને આવી ગયા છે અને બંનેની એકબીજાની ફાઇટ ખુલ્લેઆમ દેખાવી રહી છે. તો આ ફાઇટ કેવી રીતે દેખાવા લાગી, બંને વચ્ચે કઈ રીતે અણબનાવ થયો, એના વિશે આપણે થોડી વાતચીત કરીએ. તો જે ગત વિધાનસભાની ચૂંટણી ગઈ જેમાં કીર્તિસિંહ વાઘેલા ઉભા રહ્યા હતા, તો એવો 5-6 હજાર મતથી હારી ગયા. જ્યારે 5-6 હજાર મતથી હારી ગયા તો એનો ભૂલનો ટોપલો એ અરદાભાઈ પટેલ ઉપર ઢોળવામાં આવ્યો ને એવું કહેવામાં આવ્યું કે ચૌધરી સમાજની અંદરથી વોટ નથી મળ્યા, એટલા માટે કદાચ આ સીટ આપણે હારી ગયા. હજી તો આ વસ્તુને થોડા જ દિવસો થયા હતા અને ત્યાં જ લોકસભાની ચૂંટણી આવી. લોકસભાની જે ચૂંટણી આવી, સંસદની ચૂંટણીની અંદર કાંકરેજમાં એવો ચમત્કાર થયો કે લગભગ 17,000ની લીડ ભાજપને ઓછી નીકળી, એટલે કે કોંગ્રેસની લીડ વધારે નીકળી અને ભાજપ માઇનસ નીકળ્યું. તો 5-6 હજારે કદાચ કીર્તિસિંહ હારી ગયા હતા, તે 17,000 જતું રહ્યું. તો એ કેવી રીતે થયું? એ વખતે અર્બુદા સેનાનું આંદોલન હતું, આ વખતે ક્ષત્રિય સમાજનું આંદોલન હતું. જ્યારે કોઈ પણ સમાજ આંદોલને ચડેલો હોય છે ત્યારે સરકારથી વિરોધમાં મતદાન કરતો હોય છે અને સરકારથી વિરોધમાં મતદાન કરનાર સમાજ એ નથી જોતો કે કોને મત કરી રહ્યો છે કે શું મત કરી રહ્યો છે, કોઈ પણ પાર્ટી સામે હોય છે એને મત કરી દેતો. હવે જે આ લડાઈ જામી છે એની અંદર શું એવું થઈ ગયું છે કે જે લડાઈ લાવી છે? બંને નેતાઓ દિગ્ગજ છે. અરદાભાઈ પૂર્વ ચેરમેન રહ્યા બનાસ બેંકના, ત્યારબાદ કીર્તિસિંહ વાઘેલા એ પૂર્વ આરોગ્ય મંત્રી રહ્યા, ત્યારબાદ ધારાસભ્ય રહ્યા કાંકરેજ તાલુકાની અંદર. એવો ત્રણ ટ્રમ લડ્યા અને 2 ટ્રમ હાર્યા અને 1 ટ્રમ જીત્યા અને એવો મંત્રી પણ બન્યા. તો બંને વચ્ચેની જે લડાઈ જામી છે, લડાઈનો અંત શું આવવાનો છે, એ લડાઈના અંતે કોને ફાયદો થવાનો છે અને શું સમીકરણો બદલાવાના છે, આ વસ્તુથી બનાસકાંઠાની અંદર એની અંદર આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલા વાતચીત કરીએ આપણે કાંકરેજ વિધાનસભાથી. વર્ષોથી ગુજરાત એ બીજેપીનો ગઢ રહ્યો છે, એ જ રીતે કાંકરેજ તાલુકો એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ સીટ ઉપર 30 વર્ષ ધારસીભાઈ ખાનપુરા જેઓ ધારાસભ્ય તરીકે લડ્યા અને એમાંથી એઓ 3-4 ટ્રમ જીત્યા. કદાચ 1-2 ટ્રમ હારી ગયા હશે ને એ પણ કોઈના કોઈ કારણોસર એવો હાર્યા હશે. જે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને સમગ્ર ગુજરાતની અંદર નરેન્દ્ર મોદીનો માહોલ ચાલતો હતો, એવા માહોલની અંદર પણ ક્યાંક ને ક્યાંક ધારસીભાઈ ખાનપુરા આ સીટ ઉપરથી જીતી જતા હતા. તો પરિવર્તન કઈ જગ્યાએ આવ્યું? પરિવર્તન ત્યારે તો ના આવ્યું. કીર્તિસિંહ વાઘેલા લડ્યા, 1 વાર લડ્યા, હારી ગયા. એવું થયું કે ધારસીભાઈ ખાનપુરાની ટિકિટ કપાઈ અને ઠાકોર સેનાના લીધે ડીડી ઝાલેરાને ટિકિટ મળી. એટલે કે ડીડી ઝાલેરા એ ઠાકોર સમાજના યુવા ચહેરા હતા, એવો લડવા માટે આવ્યા. એ વખતે નજીવા મતથી કીર્તિસિંહ વાઘેલા અહીંયા જીતી ગયા. ત્યારબાદ નેક્સ્ટ એના પછી અમૃતજી ઠાકોરને ટિકિટ મળી, જેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈના ભાઈ છે અને આ વખતે એવો ત્યાંથી ધારાસભ્ય તરીકે એથી જીતી ગયા અને હાલ એવો ધારાસભ્ય તરીકે ચાલુ છે. અત્યારે જે ભાજપનું જે રાજકારણ ચાલી રહ્યું છે, રાજકારણ જોતા સૌથી વધારે ફાયદો અહીંયા કોંગ્રેસને થતો હોય એવું દેખાય છે. આમ તો આ કોંગ્રેસ માટે રિઝર્વ સીટ રહી છે, પરંતુ જો આ વિવાદ વધારે વકર્યો તો આ સીટ એ કોંગ્રેસ માટે 100% રિઝર્વ થઈ જશે, એમાં કોઈ મિનમેક નથી. કારણ કે જ્યારે કીર્તિસિંહ વાઘેલા અને અરદાભાઈ પટેલ વચ્ચેનો વિવાદ વકરે તો બંને દિગ્ગજ છે. આમ તો બંને જિલ્લાઓના નેતા છે, પણ અહીંયા વાત કાંકરેજ તાલુકાની થઈ રહી છે, તો આપણે કાંકરેજ તાલુકાની વાતચીત કરીએ. કારણ કે કાંકરેજ તાલુકાની અંદર ઘણી બધી વાર અરદાભાઈ પટેલે ટિકિટ માંગી
પરંતુ અણદાભાઈ પટેલને હજી સુધી ટિકિટ મળી નથી. કીર્તિસિંહ વાઘેલાને 3 વાર ટિકિટ મળી, એમાંથી એઓ એક ટર્મ જીત્યા અને જે ટર્મ હાર્યા તો એ જ ટર્મે ક્યાંક ને ક્યાંક અણદાભાઈ પટેલ ઉપર કળશ ઢોળવામાં આવતો કે એમને હરાવ્યા કે એમના લીધે હાર્યા. તો આ વખતે પણ કંઈક ઉલટું જ બન્યું. જેમ કે કીર્તિસિંહ વાઘેલાએ ચૌધરી સમાજે એ વખતે થોડું ઘણું મતદાન કોંગ્રેસ તરફી કર્યું, એ મતદાન આ વખતે ચૌધરીએ ભાજપ તરફ કર્યું. એમ છતાં પણ ભાજપને લીડ ન મળી. તો એનું કારણ હતું કે ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય આંદોલન ચાલતું હતું એટલે ક્ષત્રિય સમાજે આ વખતે કોંગ્રેસ તરફી મતદાન કર્યું અને જેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો અને અહીંથી 17,000ની લીડ કોંગ્રેસની નીકળી. હવે આ લડાઈનો અંત અત્યારે આવે એમ નથી. માર્કેટ યાર્ડની અંદર વહીવટદારને બેસાડી દેવામાં આવ્યો છે. કોઈ પણ ભોગે સામેની પેનલ એવું ઈચ્છી રહી છે કે અણદાભાઈને માર્કેટ યાર્ડની અંદરથી હટાવવામાં આવે અને એ જગ્યાએ બીજા અન્ય કોઈ વ્યક્તિને બેસાડવામાં આવે. તો કેને બેસાડવું? માર્કેટ યાર્ડની અંદર અત્યારે ચૌધરીઓનું પ્રભુત્વ છે, એટલા માટે ચૌધરી સમાજના કોઈ પણ વ્યક્તિને પસંદ કરીને હાલ પૂરતો એ જગ્યાએ બેસાડી દેવામાં આવે એવું ગતકડા ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યા છે. પણ જ્યાં સુધી અણદાભાઈનું કોઈ એવું નેગેટિવિટી, કોઈ એવું પન્નું, કોઈ એવી ફાઇલ જ્યાં સુધી સરકાર કે અન્ય વહીવટદારના હાથમાં ના આવે ત્યાં સુધી અણદાભાઈ પટેલને માર્કેટ યાર્ડને હરાવવા એટલે લગભગ ઇમ્પોસિબલ છે. કારણ કે 25 વર્ષથી એવો માર્કેટ યાર્ડની અંદર શાસન કરે છે ને એવો શાસન કરે છે. એ શાસનની ઢબથી જે પણ જે સહકારી મતદારો હોય, સહકારી મંડળીઓ હોય, બધું એમની અંદર અને એમના જોડેથી નીકળેલું છે. એટલે એમનું મૂળ અહીંથી ઉખાડવું એ ખૂબ જ અઘરું છે. પરંતુ આની આ લડાઈ ક્યાંક ને ક્યાંક આગળ વધશે તો આવનારા સમયની અંદર ભાજપનું પતન એ કોંગ્રેસ તાલુકાની અંદર નિશ્ચિત છે. આમ પણ થોડું ઘણું ચડતું બળતી ક્યાંક ને ક્યાંક આવતી હતી. અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે અને ગત ટર્મમાં જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી ત્યારે લગભગ જિલ્લા પંચાયત તો મારા ધારણા મુજબ એક પણ ભાજપ જીત્યું ન હતું અને તાલુકા પંચાયત જે 29 હતી એમાંથી 21 કોંગ્રેસ જીત્યું હતું, 7 ભાજપ જીત્યું હતું અને 1 અપક્ષ જીત્યું હતું. એટલે ભાજપનું વર્ચસ્વ આમ પણ અહીં ઓછું છે. અને જો આ લડાઈ આમને આમ વધારે ચાલશે અને માર્કેટ યાર્ડના ચેરમેનમાંથી અણદાભાઈને જો હટાવવામાં આવશે તો આવનારા સમયની અંદર કાંકરેજ તાલુકામાંથી જાણે એવું જ સમજી લો કે ભાજપ એ પતી ગયું. ભાજપનું અહીંયા કોઈ જ વજૂદ નહીં રહે, એ નિશ્ચિત છે. અને જ્યારે હું કોઈ પણ વસ્તુ આપને આવી કહેતો હોઉં ત્યારે હું કોઈના વિરોધમાં, કોઈની પક્ષપાત રાખી અને નથી કહેતો હોય. તો એટલે ઘણા બધા લોકો વિડીયોમાં આવીને એવી કોમેન્ટો કરતા હોય છે કે તમે આમનો વિરોધ કેમ કરો છો, આનું આમ કરો છો. અમે કોઈનું વિરોધ અને સમર્થન કરવા વાળા નથી. અમે યુટ્યુબર છીએ, અમે જનતાનો અવાજ છીએ. અમે જનતાનો અવાજ શું કહેવા માંગે છે જનતા, એ જનતા સુધી, જનતાની માગો વિડીયોના માધ્યમથી જનતાના સુધી પહોંચાડતા હોઈએ છીએ. એટલે ક્યારે એવો ભેદભાવ કર્યો નથી ને એવો ભેદભાવ રાખતા નથી. એટલે કોઈને એવું મનમાં પણ નહીં રાખવાનું. તો આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે સહકારી ક્ષેત્રે કાંકરેજ તાલુકાની અંદર શું પરિવર્તન આવવાનું છે અને એ પરિવર્તનથી શું ઇફેક્ટો થવાની છે એ આવનારા સમયમાં રહ્યું. પરંતુ જો સહકારી ક્ષેત્રે કાંકરેજ તાલુકાની અંદર થરા માર્કેટ યાર્ડની અંદર પરિવર્તન થશે તો એક વાત નિશ્ચિત છે કે અહીંથી ભાજપનું પતન એ નિશ્ચિત છે. એનું હું તમને કારણ કરી દઉં. કારણ કે અણદાભાઈ પટેલ એ સૌથી જૂનામાં જૂના ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કાંકરેજની અંદર કોઈ વ્યક્તિ હોય તો એવો અણદાભાઈ પટેલ છે. કારણ કે જે સમયની અંદર ભારતીય જનતા પાર્ટી વાળા લોકોને કોઈ ચા માટે પણ ન પૂછતું હતું એવા સમયે એવો ભાજપનો ઝંડો લઈ ફરતા હતા અને પ્રચાર કરતા હતા. તો એ સમયથી જોડાયેલા વર્ચસ્વ વાળા વ્યક્તિને જ્યારે હટાવી અને એ જગ્યા પર અન્ય કોઈ વ્યક્તિને બેસાડવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક એમના સમર્થકો, એમનો સમાજ અને એમના જે બહોળા કાર્યકર્તાઓ છે ક્યાંક ને ક્યાંક નારાજ થઈ શકે છે. આમાં હું એવું નથી કહેતો કે કીર્તિસિંહનો ભઈ વાંક છે, એ પણ એમની જગ્યાએ કદાચ રાઈટ હોઈ શકે. પરંતુ એ ભઈ મંત્રી રહેલા છે, બધું જ રહેલા છે, પણ બંનેનો મન મેળાવ અને મન મુટાવ ક્યાંક ને ક્યાંક એ હદ સુધી વટી ગયો છે કે કીર્તિસિંહને વારંવાર એવું લાગી રહ્યું છે કે જ્યારે એવો હારે ત્યારે એમને એ લાગે છે કે એમના ક્યાંક ને ક્યાંક અણદાભાઈનો હાથ હોય છે. પણ અણદાભાઈએ જે એક વાક્ય રચના કહી અને બંનેનું જે એક જ ખુલ્લીને સામે આવ્યું, એક સભા હતી, એક સભાની અંદર બંનેનો એ વિવાદ ખુલ્લીને સામે આવ્યો. જ્યારે વિવાદની અંદર વાતચીત થઈ હતી કે સમાજ એ ક્યારે કોઈના હાથમાં હોતો નથી ને એ વાતચીતને ટકોર કરતા જ્યારે ત્યાં હરગોવનભાઈ શિરવાડિયા પણ મોજૂદ હતા ને એ વાતચીત થઈ તો અણદાભાઈએ ટેગ કરીને કીધું કે જ્યારે પણ તમે કદાચ હારી જતા હો કે કશું થતું હોય તો લોકો પટેલ સમાજે વોટ નથી આપ્યા, ચૌધરી સમાજે વોટ નથી આપ્યા એમ કરીને મારા ઉપર જે કળશ ઢોળવામાં આવતો હતો તો આ વખતે ક્ષત્રિય સમાજે વોટ નથી આપ્યા.
કીર્તિસિંહ વાઘેલા જેઓ પ્રમુખ છે ભાજપ જિલ્લાના, એમના ગામમાંથી પણ કોંગ્રેસને ખૂબ જ સારા એવા મત નીકળ્યા, ભાજપને ખૂબ જ નજીવા મત નીકળ્યા. પણ આ બધી રાજનીતિ હોય છે. એટલે રાજનીતિમાં લોકો અને સમાજ કોઈના કહેવામાં હોતો નથી. જે સમાજ છે પોતાની રીતે મતદાન કરતો હોય છે અને નેતાઓ એની આગેવાની કરતા હોય છે. એટલે કોઈ નેતાના કહેવે કોઈ સમાજ મતદાન કરે એ વાત તદ્દન ખોટી છે. પરંતુ વિવાદ વકરીને અત્યારે ખૂબ જ આગળ પહોંચી ગયો છે. ને જે રીતે બનાસ બેંકનું સુખદ સમાધાન આવી ગયું અને 10 તારીખ પહેલા લગભગ નક્કી થઈ ગયું છે કે શવસીભાઈ એ ચેરમેન પદે બેસી જશે. એ રીતે થરા માર્કેટ યાર્ડનું પણ ક્યાંક ને ક્યાંક સુખદ સમાચાર ટૂંક સમયની અંદર આવશે તો આપને હું સંભળાવીશ. હું દિલુ ચૌધરી. મારી વિડીયોમાં આપ નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો. હું આપના માટે આવા અવનવા વિડીયો, અવનવી માહિતી બનાવતો રહીશ. નમસ્કાર, રામ રામ.